ફરી એકવાર સાપર વેરાવળમાં ચોરીનો બનાવ। વેરાવળ મેઇન રોડ ઉપર આવેલી ખોડલ ફેમિલી કપડાની શોપમાં ચોરીનો બનાવ બન્યો છે। મળતી માહિતી મુજબ ગઈકાલે અંદાજિત સવારે 6 વાગ્યાના આસપાસ બે અજાણ્યા શખ્સો શોરૂમની પાછળની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। કપડાં, ટ્રોલી બેગ, ચપ્પલ, બૂટ જેવી કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરીને ફરાર થયા હતા। શોરૂમના માલિકે જણાવ્યા મુજબ કુલ અંદાજિત 60 થી 70 હજારની ચોરી થઈ હોવાની શક્યતા છે। આ સમગ્ર ઘટના સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરે સાપર વેરાવળ પોલીસ ચોકી આવેલી હોવા છતાં ચોરી થઈ। પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક વેપારીઓનો હવે પ્રશ્ન ઉઠ્યો છે કે શું રાત્રિ સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરતું હશે ખરી? જો પેટ્રોલિંગ થતું હોય તો ચોરીની ઘટના બને કેમ? અત્યારે વેપારીઓમાં રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે તથા પોલીસ ખાતા તરફથી તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે।